હા મારે મળો કાકો આ તક માધ્યમ દર્શન કરવા એ મને ભેગા થતા એ મને કે બેટા તારા બાપા બહુ મોડા પડ્યા છે. તમારા બાપા બીમાર હે એમ? ઓહો હા તે એ મારું મન હારું એવું કહે કે ના તો હું મારા બાપાને ભેગી થઈ આવું. ભેગી થવાની તો વાત સાચી હ, પણ અત્યારે સિઝન આવી હ, રાયડો એક બાજુ વાઢવાનો હ, એક બાજુ આપણે ભેંસ વિવાબા થઈ હ, ઝાડનું હજી તૈયાર કરવાનું હ. અમે પનાદા ચેડી જઈએ ને. વાત તો મારી તો બરાબર પણ મારા ડોહો મોડા પડે મારા બાપો એટલે મને તો એમ થાય કે લાય મારા બાપાને ભેગી થઈ આવું અને કોમ તો આખી જિંદગી આપણે કર્યા જ જવાનું છે. કોમ તો રોજે રોજ રહેવાનું આપણે તે ના તો હું જવું આજે જોઈ નો વધો પણ આપણે સિઝન બધી આવી હતી, પનાદા ચેડી જજે તો તારે એક બે દા રહેવું હોય તો રવાય. સીઝન ને બીજા સીઝન તો થયા જાય મેં ઊભા જઈને ઊભા દાડા જઈને આવતી રહું તો મારું ખાટું મોડું થઈ જાય તમારે. એ તો બરોબર હ, પણ અમે તું પાસે જઈ જોઈ તારો ભાઈ તો તને ચો હમું રાખ મેળો મારે. એ તો માર ભાઈ ગમે તેવો તો ગોડો ગયેલો જેવો હોય પણ બુનના માટે તો ભાઈ જ કહેવાય કે. અને આમ તો હું અંઘાત હોય તો બોલાય ઓછું, કોઈ મેળવાય ના મારો. આમ તો રોજ દર વખત પિયર જેટલી વખત જોઈ એટલી વખત રોતી તો આવે. એ તો રોતી આવે તો વાત તમારી બરાબર પણ મારે પેલો બાઘો ભાઈ ખરો ને મારા કાકાનો છોકરો એ તો મને જબરું રાખે. હા એ બાઘો એ સારું રાખે તને ગમે ત્યારે અવસરમાં પ્રસંગે અઠવાડિયે 10 દાડે આવતો જતો રે રહેતો હે. અને તો હું જાઉં એટલે બૂન મારી બૂન આવી એને કઈ તો મોઢું કઈ જાય મારતા બાઘા ભાઈ નું. તો તારા હગો ભાઈ કનો હોઈ ગયો? હગો ભાઈ તો શું છે એની પ્રકૃતિ એવી થઈ જાય મગજની કે થોડો કાયો થઈ જાય ને ગરમ થઈ જાય કારણ કે જઈએ એટલે કે બૂન આવી એટલે કે બહુ હાલવા પડશે તો મારે વાપરવા એટલા ઓછા થઈ જાય કે તે ભાઈ થોડું બોલવામાં થોડો સા પણ ગમે તે તો મારો ભાઈ કહેવાય. પણ તો આ હમણાં 10 દાડા ચેડી જઈ હોત તો સારું હતું. ના મારે તો મારા બાપાને ભેગા થયા વગર ચાલે એવું નહીં અને કાલ આગુ પાછું થઈ ગયું તો મારે ગોમચિયા મોઢે જવું. તો જવું પડે એવું જ છે, વધારે બીમાર હે. ઓ નકર તો આટલી ઘડી તમને કીધું કરી દઈએ ના આમ તો કોમની સીઝન પર તો પછી જતી તે 2 દાડા રહીને આવતી પણ હવે મારા કાકાએ કીધું કે તારા બાપો મોટા હે મારું મન તો એમ કે મારા બાપાને ભેગી થઈ આવું. તો એક કોમ કરતા લસકો બસકો લેવરાઈને બેસો બધું બપોરે પઈ બઈને પસંદ નહીં કર તે જતી હે તાર મન જવું કરી રહ્યું હતો. હા તો થોડી ઉતાર કરો આ ભાડો થઈ જવા આવ્યો લસકાનો તે વાઢીને હેડું હું. હા તો થોડો ખટકો કર. અને તમારા માટે પાછી 2 રોટલીઓ બનાવવી પડશે કે મારે ખાવા. હા એટલે ખાવાનો વખો પડે એટલે તો તને અંગાત જવાનું કહેતા હતા 2 જણા. હા ને અંગતે હા ફટ રોટલીઓ બનાવી દો અને થોડું સાકર બનાવી દો. અને રાતે પાછી ઘેર આવતી રહેજે. ના વજુ તો હું ઘર આવતી રહું. હા એટલે ખટકો કર. હા ચલો બાપા. હા અત્યારે કોમદારો છે અને હું તમને તબેલે મેલી જાઉં. અલ્યા તબેલા ડોન બહુ ફોલી ખાય છે મને. અરે કશું ના ખાઈ અત્યારે દારો છે નહીં રાત તમને. દાડા ગુણ કરે કોનામાં આવીને કરી છે. એ તો તમારે શું કરવાનું એ કને આરામ કરજો અને બપોરે હું તમારે ખાવાનું 1-2 વખતનું આવશે બરોબર તે ખાઈને મોડે પાછો હોજે લઈ જાઓ. છે 2 વાગે ખાવાનું પણ અત્યારે ડોહા કોમદારો છે. એટલે કોમદારો તો અમારે જો તમે નેનાતા આવડા એટલે અમારે કોમદારો તો 10 વીઘા જમીન વાવતો તો હું. હા એ બધી વાત સાચી પણ અત્યારે હું એકલો બધો અટવાઈ ના જાઉં. એટલે હવારે ખાલી રકમી ચા મળ્યો હો અને અત્યારે હાલ ભૂખ લાગેલી એમ તું 2 વાગ્યાની વાતો કરે. આમાં આટલી ઉંમરમાં ખાવા પીવાનું ધોન નાખવું પડે. એક ટાઈમ નાખો તોય ચાલે. એટલે ભૂસા તો નો રેવાય પણ ભૂસ્યા ના એ તો પણ ચો ના પાડું છું કે બપોરે આવશે ખાવાનું. કલાક આખું પાછું એ હોય. થોડું વહેલું લાય થોડું વહેલું ખવડાવવાનું રાખ. હા તે જીમ બનાવીને ખટકો રાખ્યો પણ આ તો કહું છું કે કારણ કે મારા શેતમ જવું અને મારા ઘેરથી આવીને બનાવે રોધા તાણા લઈને આવું કે એને થોડી વહેલી મોકલી દેજે. હા પણ તો પેલો રાયડો બાયડો આવ્યો છે આ તો બપોરે ઠેસર આપવાનું છે વાત કરો હતી તમારે ખાવું કરી રહ્યો હતી ખાવાનું કલાક ચેર થાય કોઈ મળી ના જઈએ અને ઓલા કરતી પસંદ આવો તો
એમ તો ભગવાનને પ્રાર્થના કરીને જતા હો ઉપર. અલ્યા એ તો મારા હાથની વાત છે. તારા દવાઓ ને બવાના ખર્ચો હું તૂટી જવું વાત એ કરો તો દવાઓ તો ખર્ચા કરવા પડે. મા કરવા બાપને પડે કોણ છે. હાથવા? છોકરા હા હાથવા. બધી વાત સાચી છે પણ તાર તમે ટાઈલ પે ડોહા મેલતા જ નહીં. થોડું ચાલે વાત કરો હરી વાત ટાઈમ પર હરી. તાને કોમદાર હોય તો જોવું પડે. કે કોંદાળા તો અમારે હતા. કોંદાળા છે. તાને એ તો બધું પછી થોડું એડજસ્ટમેન્ટ કરવું પડે વાત કરો એ અત્યાર સુધી તો કર્યા જ જાય છીએ એડજસ્ટમેન્ટ. નથી કેવું એડજસ્ટમેન્ટ કરવાનું. જો મારા આગળ વધારે મગજમારી કરશો નહીં બરોબર. નકર મારું મગજ ફળેલું એક લાફા પેલા તો ફણફી દો એવો બેહો વધારે ટાઈટ પે આ માપમાં બોલો બેહો. અને હું જવું ખેતરમાં. શું કીધું? જો હાલ જો આ છોકરા કેવા પાછા હે. કરી મજૂરી કરીને ઈઓને મોટા કર્યા અને હવે ઈઓને મારી સેવા કરવાનો વારો આવ્યો એટલે મારા ઓછા કેવું બોલે છે. મુઢા બસ કઢવી વાણી ઈઓને આવ્યા હતા હે. અને આ પેલો મણિયો જોતો પેલા મારા મધુના ઘેર તે કીધું કે ભાઈ તાર બાપો મોડા પડ્યા છે તે એને ભેગું થવાનું કહીને કે હું આવ્યો હું. અને આ તો રાખતો હોય ને એની બુનને આવા તો શંકા કરે છે અને ચાણ જતી રહે પછી એવું તો બોલે છે કે પેલી છોડીએ હોય આ તઈનો પગ ન પડતો. હવે આવા કહું કરે હવારું હવાની બીકમાં તો છોડીએ મને ભૂલી જઈ છે અને આવતી નહીં ઘેર. આ મને તો મારી છોડીએ હોભળે હે અને આ છોકરાને દુઃખનો પાર નહીં લાવતા અને હેરોન થઈ ગયો હું. એ ભગવાન કોના કરતા તો તું મને લઈ જા. તું મને લઈ જા. મારા છોડી હોભરી હે અને આ છોકરા કહી જેવા પાછા હે અને મારું હું થશે એ જ ખબર નહીં. અને જીવું ચોરી તો હરખી રીતે જીવવા જાઓ મારા હટકા મારું લોહી પી જા. ઓના કરતાં તો ભગવાને ના લેવા તો સારું છું. હે ભગવાન, આટલો જાનવર અને એક બાજુ છોકરાને ભણવા મૂક્યો હ. આ બધામાં પહોંચીએ વળાતું નહીં. એક બાજુ ખેતીનું એ કોમ આવ્યું હ તે હું તો અટવાઈ ગયો. હું કરું તો એ હું કરું ને હું ના કરું એ ખબર નહીં પડતી. અને જો કાલે પેલા મણીલાલ ગયા હતા અમારે તે મારી બુન મધુ આબાની હ. બાપાની તબિયતની એને ખબર પડી હ તે કાલ ભેગી થવા આબાની હ. અને મને ઘેર તાળું બાળ તો એને કેવું થશે. એટલે ગમે તેમ કરીને આ ઝડપી જઈને લસકો લઈ આવું તે એટલામાં તો હું આવી જાઉં ઘેર. આ રિક્ષા મળી તે સારું કર્યું. આ ઝડપી મારા બાપાને ઘેર તો આવી જાય. મારા બાપાને ઘર આવી ગયું હવે. મારા ઘરવાળો તો એટલો સારો હ તે કોઈ પ્રસંગ હોય બીજું ત્રીજું હોય પણ મને એમ કે તાર જવું હોય તો જઈએ તાર. ખાલી મેં રસ્તો વાંચતા તો એટલું કીધું કે મારા બાપા મોડા પડ્યા તો ના હોય તો હું મારા બાપાને ભેગી થઈ આવું. ઘેર ઘણું કોમે હ રાયડો લેવાનો હ ઢોર હાચપવાનો ભેંસ વિવાય એવી બાકી તને જે તને ઊભો જઈએ ને ભેગી થતી હોય. અને હોય તો એક મારો ભાઈ હા તે પેલા વખત આવી તો એ મને જતો બોલીને ધૂતકારી કાઢી મૂકી. બીજા વખત આવી તો એ જતો બોલ્યો. પણ મારે નાનો એક ભાઈ બાઘો હા તે બાઘો મને હગા ભાઈ કરતા સારું રાખે. અને પછી મારા ભાઈ કોઈક આગુ પાછું બોલશે તો હું બાઘા ભાઈના ઘેર જોઈ અને એને ભેગી થાય પણ શાંતિથી પાછી જોઈ. હા તો હું મારા બાપાને ભેગી થઈ લઉં અને વાતો ચીતો કરું થોડી. હા બાપા તો તબેલો બેઠા લે ચલા બાપાને ભેગી થાઉં અને પછી બધી વાતો કરું. આય બેટા મધુ આય બેટા. સમ સમ આય, તબિયત હારી હો હારી હે તબિયત હારી હો. તારે કેવું ચાલે હે ચો કહેજે બેટા. મારે તો બાપા બધું સારું ચાલે. આ તો મારો કાકો દર્શન કરવા આવ્યા હતા ને મને ભેગા થયા. હા તેથી તારા બાપા મોડા પડ્યા તે મારો જીવ રહ્યો ના. એ હું તો ખેતરમાંથી રસકો વાટીને ઘેર નોખતા ને સીધી હેડી હું. તે હેડતી આવી કે ના બાપા મને રિક્ષા મળી ગઈ હતી
તે ગોમના ગોદરે ઉતારી ને એથી તો પછી હેડી ના આવી આટલા સુધી. હા પણ મને તારી બેટા ચિંતા થાય જમાઈને તારા ભણેજન એ તો બધો સારું રાખે મજામાં ખરો કે અરે બાપા જો ભણીશું તો ભણવા મૂકી દીધું એક. હા એ તો ભણવા તો મેળવો જ પડે. અને મને તો તમે મારા માટે એટલું સારું ઘર ગોત્યું હોય ને તે મને ખસે કોઈ કહેતું નહીં ઘરમાં. મને તારી જ ચિંતા થાય છે રાતની દાડો મારે તારું રટન કરું કે મારે છોડીને શું ખાવા રહ ને સુખીથી રહ બસ ભગવાનની એ જ પ્રાર્થના કરું હું. ના બાપા તમારે મારી તો ચિંતા હમણાં નહીં કરવાની નહીં. કારણ કે મને તો ભગવાને સારું એવું હાલ્યું હા અને કોઈ ઘરનો કોઈ કંકાસ કશું નથી. પણ બાપા આ તમારી તબિયત આ જો કે દાડા દાડા ડોહા જેવા થઈ જાય એકદમ હુકાઈ ગયા. પણ બેટા મારી હવે ઉંમર થઈ ખર્ચું ફોન કેવરાવું હવે કોઈ મારામાં કોઈ તાજગી ના આવે દાડો જાય મારે હું કમજોર થયા જવું. પણ બાપા તમે મારા માટે તો બાપા જ કેવાય. હા હા તું બોલે માં તો હા 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 તું શાંતિ રાખ શાંત રાખ શાંત તમે તો મારા શાંત થા તું શાંત થા શાંત થા શાંત થા બેટા શાંત થા બસ 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 હવે બસ હવે. અને ભાઈ ભાઈ શું કરે? અરે ભાઈનું તો મેલ નોમ હું કરું ભાઈ હું કરે અરે તો મારો વર્ષો મોથાનો ફરેલો હ ભગવાનને આટલું એને મિલકત આલી હે તો એ તું આવી હોય તો ના હાલાના કઈ તને 25 રૂપિયા આલે કે ના મારી પાછળ 25 રૂપિયા ખર્ચ બસ કોમ ને કોમ અને પૈસા જ કમાવાની પડી હોય ને બીજું કશું એના મગજમાં આવતું નહીં. બાપા હું તો પૈસાની પૂછી નહીં હું તો તમારા ભાવ પ્રેમની પૂછી હતી. પણ આ ભાઈના સ્વભાવ ચક્કર આવો ચમ થઈ એ ગયો. તો બરાબર હે પણ આ તને ઘર ભૂલવાડ્યું ને તું આવે ને તને તરછોડા ત્યાં ઉપરવાળો એનું ત્વચે સારું કરશે. બાપા આવું કઠોર ના બનો ભાઈ તો એ ભાઈ જ છે. ભાઈ હા ભાઈ પણ બુનને તો અમે એ ચો તું રોજ આવીને હોય બેસી રહેવાની હતી ચો 4-6 વર્ષે આવે તું અને પછી તને ખાલી હાથે મોકલે તને ભાડું ના લે તો એ પછી ભાઈ શું કરવાનો? બાપા એના કરતા તો મારા પેલો બાઘો ભાઈ તો હારો હ અને બાઘો ભાઈ મને ભાઈ કરતા અધિક રાખે. બાઘાની તો વાત જ અલગ હે એ તો ભગવાનનો માણસ છે અને બોળિયો કેવો તો બોળિયો આ હમણાં જોતો પેલા મહિલા લાયા હતા તારા ચો ભેગા થવા અને હોય કીધું કે આઈને મને કહીજો કે બૂન આવવાની હે તે કીધું ભાઈ મને ખબર નહીં આવશે તો હું તને સમાચાર આલોય અને દાડામાં 2 વખત તો આઈને મને ભેગો થઈ જ જાય રોજ ખેતમ જતન આ વર્તન ચમ થકાકા કર્યા જ જાય. બાપા આવો તો જો આ તમે જ્યાં સુધી છો ત્યાં સુધી હું આવો પછી મને મારું મન એમ કહેવાય પછી હું ગોમમાં કદી પગ મૂકું નહીં પછી. એ તો તારે મને ખબર હે પેલો તને નહીં રાખવાનો પણ તું બાઘાના હિસ્યા બી હોય આવતી જતી રહેજે બેટા. બાઘાભાઈને તો હું ગમે તે કોમ છે પ્રસંગ છે ગમે તે બાઘાભાઈ ના ગયા તો હું દોસ્તી આવું. હા નકા એને તો ના ભૂલતી બાઘો તો બાઘો જ છે એને તારા હગઈ બૂન કરતા તો એ બધા તને રાખે. આ બાપા 1 વાગો આવ્યો તો ખાવાનું ચાલે ખાવા ખાવાનું તો પેલો જો છે ખેતરમાં કે રાયડો કઢાવવાનો હન મજૂર છે ને ઓમ હન તેમ હ કે 2 વાગે કે હું આવી અને 2 વાગે તમને ખવડાવો અને સવારે તાની એક રકમી પૈ જો ઓય ભૂખેલાજી હે અને ઓય તબેલા હાથ બાતા હોય આગળ આ ખાટલામાં બેહારી જો હે ઓય આ તબેલામાં ડોહે આ બુતર તાળાના પડે ને કઈડી હે પેલું કરે પણ કહું કોને? હા બાપા શાંતિ બેહો હું ઘેર જાઉં ના તો તમારા માટે થોડું રોટી ખાવા માટે લેતી આવું. હા તો એમ કર ભૂખ તો મને લાગી હે અને તું એ આપણે 2 હંગાથી ખાઈએ આજ તો હે. હા તો પછી એમ કરીએ ભાઈ એટલા તો ભાઈ આવી જાય ને એ આવશે હવે એનું હું ઠેકોણું ચાણા આવે ને ચાણી ના આવે એને તો નહીં પડી મારી લગી રે. હા તો હું જોઉં ઘેર ખાવાનું બનાવી ના તો હું ખાવાનું બનાવી દઉં. અને એ તો બોલો હાથે સરકાર સાકોટા વગર બોલતો નહીં. હવે એનો સ્વભાવ એવો થઈ ગયો કે શિકાર હું સહી સમજણ નહીં પડતી એને તો બૂન જેવું લાગતું નહીં. બૂન જેવું એ નહીં લાગતું ને બાપ જેવું એ નહીં લાગતું. હા તારે અરે આ ચો જઈને ઉભો રહેશે પછી એ તો હવે રોમ જોડે ચો જઈને ઉભો રહેશે એ તો મને એવું ખબર. હા બાપા દેવા શાંતિથી હું ઘેર જઈને જો જમવાનું ના બનાવ્યું હું બનાવી આ તો બનાવી દે હે. માર બુન મથુરી અત્યારે એક કવેરાની ચોરી આવી દઉં. ભાઈ મજામાં? હવ મજામાં. તમે અત્યારે સુબાનો હા બાપા મોટા પાડે સમાચાર મળ્યા તને કે લાય ભેગી થઈ આવું. અરે બાપો તો એવા મોદા હોય એ તો અમે ઘરનું સર્વિસ સાથે હાજા મોદા રહેવાનો તે વારે તારે ફોન કરી એટલે આવી જવાનું કે જે સમાચાર મળે તો આવી જવાનું. મારા તો બાપો હોય એટલે બાપા તો ભેગી થવા આવો કે ના આવું. અરે બાપો તો શું પણ કોઈ એવું થોડું હોય કે કોમની સિઝન જેટલી છે મારે
એક બાજુ આ તાય રાયડો લેવાનો છે અને હાલ ના અને તમારી મહેમાન ગતિ કરવાની મારે ભાઈ આવા કઠોર શબ્દ શેમ બોલે છે? પણ તારે એ તો તારા હસુબાલ તો ભૂલાય જા લાવી જવાય તારે મને તો સમાચાર મળે એટલે હું તો આવો કે આલા સમાચાર તો મો ડોહો મરી જાય તારા પાડું ભાઈ આવું આકરું ના બોલ. તારે અત્યારે એક તો સીઝન હોય ને મારે કોમ કેટલું અત્યારે હળમળા છે આ બાપાને પૂછ્યા થયા તો બાપાને ખવડાવવાનું કરું. આલા બાપો કોઈ એક દાડો નહીં ખાય તો નહીં મરી જાય ભાઈ આવું શેમ બોલો? બાપો મરી જાય એટલે તારે બાપો એક દાડો કલાક હું ખાવા નિહાળતો હોય ને ડોહાલ પણ ટાઈમ તો જો 2 વાગ્યા. આલા 2 વાગે 3 વાગે અત્યારે તો કોમની સીઝન છે ના બાપાની ઉંમર થઈ પણ મેં ટાઈમે ખાવા આલ્યો તો સારું ને શરીર. આલા અત્યારે નવરું કોઈ નહીં ખાવાનું બાવાનું ડોહો તો એ તો કરે જાય હળમળા મારે તો કોમની સીઝન હોય આ કોમની સીઝન તો બધાનું હોય ભાઈ. પણ મા બાપને તો હાચા બની તમારી ફરજ આવે. અરે બાપ કોઈ હાચવ નહીં હાચવ તો હું હાચવું તો છું એ દવા બવા ડોહાની બધી કેટલી સેવા કરું છું તો હાચા તો 2 ના વાગે બાપાને ખાવા. આલે 2 વાગે 3 વાગે એવું તો થોડું હોય કે ટાઈમો ટાઈમ રોથી જ કાઢવાનું અરે ખાવાનું હંગાથી આપી દે ખેતરમાં જવું હોય તો. અરે તું રે આતા ફટાફટ આપવાનું લઈ હું તો ચોથા રોજ આવું. તાણે. 100 મહિને આય ભાઈ બાપાને ભેગી થવા. 100 મહિને તો પછી આપવાનું હોય અત્યારે એ તો જોવું પડે કે ભાઈ કોમની સિઝન છે હાલ ના બધું જોઈને આપવાનું હોય અત્યારે અમારા હળામાં તારી મહેમાન ગતિને હાલ ના બધું ચોક કરવાનું આવે ના તો પછી લા બાઘાને ઘેર જા ભાઈ તો હું તો બાગાન ઘેર જોય આ તો થોડું મનમાં હું તો કે ભાઈ બાપાની તબિયત હું છે તો પણ તમે આવા શબ્દો બોલીને તો ખરેખર ભગવાને શીખા આવો ભાઈ ચમ આલ્યો મને. તમ ભાઈ ન હું મિસ્ટેક છે ઘણી મિસ્ટેકો આવું દેખાવા માંડી. એ તો દેખાય તા મન તો હા હે મારે પેલું ઠેસર આવે છે જવું છે શું કીધું હા જો તમારા જેવો ભાઈ તો ચો ના જોયો. એ ભગવાન આવો મને ભાઈ ચો મળ્યો. આ 100 મહિને આવે તો એ ઝુટકાતો રહ્યો. એ ભગવાન મારા કરતા મારા બાપાને તો લઈ લો તો હું અહીંથી છૂટું મારા બાપુએ છૂટ્યું. તો એ ભગવાન એક પ્રાર્થના કરું કે મારા બાપાને લઈ લે તું. હા એવું તો શાંતિથી મારા ભાઈ બાઘાના ઘેર જવા દે અને એને ભેગી થઈને પછી વાતો કરીને આવું. લા જલ્દીથી હવે ગેસ તો આવી ગયો ને. હવે કોઈ આવી તો નહીં બી ના તાળું તો હજી મારેલું હ કોઈ આવ્યું નહીં. ના હવે ઘેર જઈને બેવા દે મારે બુન આબાનથી હજી આવી તો નહીં આવે એટલે વાત. બેહવા દે હવે બુન ચેન્નઈ આવું કે નજી આવી નહીં ખાઈને આવશે કું શીખર. હા બુન આવતી દેખાય હે. હા બુન ઓ હીરો મારા હીરો સંબુન વાત કરી હા તમે આટલી બધી વાત કરી હું તો હવારનો રાહ જોઉં. કાલના મને સમાચાર મળ્યા કીધું બુન આવે તે વહેલો જી આવ્યો ખેતરમાં કીધું મારે બુન આવી જાય ઘેર. એ મને મનો કાકો ભેગા થતા ને હા કે તારા બાપો મોડા એટલે મારે આવવાનું હતું તે હું લાતા ભેગી થી આવો અને આબામાં તો કહેવાની હું બાપા ફાઈ જઈ હતી તબેલો હા ઓ તબેલો જઈને તે પછી ઘેર આવતી હતી તે ભાઈ હોમો મળ્યો વસંત. હા તે વસંત તો શિખર કેવો બોલ્યો મને ના બોલવાનો વેળ મને બોલ્યો કે અત્યારે મજૂરીનો ટાઈમ હોય કોમ હોય અત્યારે હેડે આવો હા ખબર નહીં પડતી. પછી મેં કીધું આ બાપાને ખાવાનું કોઈ કરે એ બાપો કે મુઓ કે પૂછે મરી જાય તો કે આજ મરતો હતો કે કાલ મરતો હતો કે આજ મરી જાય. એટલે બુન તું ખાધ્યું નહીં હજી ના ભાઈ પછી સીધી હું તમારે ઘેર જ આવી. તે પણ ખબર ના પડે બુન કે સીધું પહેલું હોય આવીએ તો પહેલા ખાઈ તો લઈએ કે ભાઈ ખાવાનું તો ચો જવાનું હોય પણ ખબર તો હોય એ મોટા ભાઈ રે તને આવું બોલું ને હામ ના તો તું ડાયરેક્ટ ચો મી જોઈ તને ખબર તો હોય કે સીધા હોય આવીએ તો પહેલા ખાઈ લઈએ. આ તો મને ના બોલવાનો કરવો વેળ બોલ્યો ભાઈ હું કરો બોન પણ હું કહું એ ગમે તેવું બોલે તારે ખોટું નહીં લગાડવાનું તારે એમાં સમજવાનું કે બાઘુ ભાઈ હે
ભાઈ, તારે ગમે તે છે હું તું ચિંતા કરે નહીં. મને તો તમારો પણ બહુ જીવ બને બાપ. પણ બુન અબળ હવે જે મારે ખાવાનું બાકી ના હોય તું રોજ તો શીરો બીરો બનાય પણ કાકાને જઈને હાલ લઈએ આપણે ને કાકાનો બોલાવીએ. ભાઈ શાંતિ તો હું રોતો પણ આ ભાઈ આજે મને એવો કર્યો રેડ બોલ્યો ને મને નહીં જીરવાતું આજે. મને ખબર હે કેવું કરન હું પણ એનો આવું સ્વભાવ જેવો બુન આપણે શું કરીએ કે ચોક 6 મહિને આવ્યો હોય ભાઈ હરખથી મને નહીં બોલાતો ભાઈ. વાત સાચી બુન એનું તું અભળ તું એનું ગણકારે નહીં કશું નહીં તારો હોય સીધું એ ઓય જ આવી જવાનું. હું તેવથી તને કશી જ ચિંતા નહીં રે. ભાઈ મને હોય આવતો પગે ઉપર તો નહીં પણ એક તું મારો ભાઈ એક ભાઈ એવો છે તે મારા તારા લીધે હું આટલો બધી આવું નકર હું આ ગોમમાં પગે લાવેલું ભાઈ. બુન તું આ હવારની આબાન દે ને રાયડો વાઢવાન તો તોય પડી રાખ્યો કીધું મારે બુન આબાની યાદ તો બધો કોમ પડી રાખ્યો ને હવારે વેર લો જઈને લસકો લઈ આવ્યો ત્યાં કોમ પટી ગયું કીધું મારે બુન આબાની યાદ તો બીજું કોઈ કરવું નહીં. જેટલો મને હરખ હોય કે તું 100 મહિને આવે ચો રોજ આવે. હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે આવતા જન્મમાં તું મારા હગો ભાઈ બનજે. બોલ રોય નહીં અને અભળ કાકાને ખાવાનું છે તું રોજ ચોંધી તો આપણે અંગાત પર ખાઈ લઈએ. હા ભાઈ હું રોતો શાંતિથી આવ. એ